કહેવા જેવું ઘણું છે પણ કહેવું નથી મારે. સમજવા જેવી બહુ વાત ટૂંકી છે કે અમે ગુજરાતમાં એક નવો બદલાવ આવે, સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન આવે, માણસ સ્વાભિમાનથી જીવી શકે, આત્મસન્માનથી માણસ આગળ વધી શકે એવી વ્યવસ્થા ઊભી કરવા માટેનો સંકલ્પ લઈને અમે આમ આદમી પાર્ટી લઈને તમારી વચ્ચે આવ્યા છે. તમને એમ લાગે કે આ તમારા છોકરાઓને એક કાપવા જેવી છે તો કોઈ વાત નહીં, વિવાદ નહીં, હાવણા સિવાય કોઈ વાત નહીં, એવી રીતે ઝાડુ દબાવજો દોસ્તો. અને છેલ્લે વિધાનસભાની 2-3 વાત કહેતો જાઉં. વિસાવદર અને ભેસાણના લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો અને એટલે મને વિધાનસભાની અંદર બેસવાની તક મળી. અમતા તો આ ગેટે નો ઉભા રહેવા દે, કૂતરા મૂકેલા હોય, કૂતરાથી સાવધાન. કયા અંદરના બહારના? ત્યાં ગેટે લખ્યું ભાજપના નેતાના ગેટે કૂતરાથી સાવધાન. એટલે કયો કૂતરો? અમે તો સાવધાન જ છીએ. કૂતરો કયો હોય બહાર દેખાય? વિધાનસભામાં હું ગયો, મેં એક પ્રશ્ન પૂછ્યો લેખિતમાં. સરકારના મંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો. મેં એમ પ્રશ્ન પૂછ્યો કે આખા ગુજરાતમાં ભાજપની સરકાર એમ કહે છે કે અમે ગરીબોને મફત અનાજ આપીએ છીએ, તો તમે આ અનાજ લ્યો છો ક્યાંથી? તમે ત્યાં વાડીએ જતા નથી, તમે કઈ ખેતરો વાવતા નથી, તમે ઘઉં પકવતા નથી, તો તમે ગરીબોને જે ઘઉં આપો છો એ ઘઉં કઈ દુકાનેથી કેટલા રૂપિયાના ખરીદ્યા છે? આવું મેં લેખિતમાં પૂછ્યું. બીજો પ્રશ્ન એ પૂછ્યો કે તમે જે ઘઉં ખરીદી કરી એ ખરીદેલા ઘઉં ગામડે ગામડે સુધી પહોંચાડવામાં રૂપિયાનો ખર્ચો કર્યો અને ગામડે ગામડે ઘઉં પહોંચ્યા પછી જે માણસને તમારે આપવાના છે કૂપન ધારકને, એના સુધી પહોંચાડવા માટેનો કેટલો ખર્ચો કર્યો? આ પ્રશ્ન મેં લેખિતમાં વિધાનસભાને પૂછો. હવે ધ્યાનથી સાંભળજો. સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો મંત્રીએ કે 5 કરોડના ઘઉંની ખરીદી કરી ગરીબોને આપવા માટે. ઈ ખરીદેલા ઘઉં ગામડે ગામડે પહોંચાડવાનો ખર્ચો થયો 102 કરોડ અને એનો વિતરણ કરવાનો ખર્ચો થયો 97 કરોડ. 12 હાથનું સીવડું, 52 હાથનું બી. 5 કરોડના ઘઉં એને વિતરણ કરવાનો ખર્ચો 200 કરોડ. હોય કોઈ આવું? કિલો ખાંડ લ્યો 35 રૂપિયાની અને લઈને ઘરે પોગાડવાનો ખર્ચો 135. આવું હોય? મને આ વસ્તુ લેખિતમાં આપી છે, લેખિતમાં મંત્રીએ સહી સાથે. આ કેમેરામાં કહું છું, કોઈ હોય તો કહી દે ભાજપ વાળો કે આ વાત ખોટી છે, તો હામો બેસી જાવ ખુરશી પર. તો તમે મને એમ કહો કે આ કોનો લાભ માટે આ હાલે છે? આ બધું આ કોને? ગરીબો માટે હાલે છે કે વચેટિયાઓ માટે હાલે છે? 5 કરોડના ઘઉં અને 200 કરોડનો ખપ ભાડ્યું જ ક્યાંય આવું કોઈ દિવસ? અને બીજો મુદ્દો કે વિધાનસભાની માલિપા મેં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના અનેક ગામડાઓમાં એવા ગરીબ પરિવારો છે કે જેની પાસે રહેવાનું મકાનની સગવડ નથી, બહુ ગરીબ છે, એટલે એ ગામની સરકારી ગૌચરમાં કે પડતરમાં કે ખરાબાની જમીનમાં વર્ષોથી મકાન બનાવીને રહે છે. એ મકાન કાચું હોય, અડધું પાકું અડધું કાચું હોય, કે હાવ પાકું હોય, કે પતરાનું હોય, તારપત્રીનું હોય. ગુજરાત આખાના ગામડાઓમાં અનેક વ્યક્તિઓ, અનેક ગરીબો એવા છે જે સરકારી જમીન પર રહેવા માટે મજબૂર બન્યા છે. એને દર ચૂંટણીએ ગામના ભાજપ વાળા દબાવે છે કે તારું મકાન ગેરકાયદેસરનું છે, ભાજપને મત નહીં આપતો તોડાઈ નાખે. એટલે ગામો ગામ એવા લોકો દર ચૂંટણીએ જાગતા હોવું પડે છે, હેરાન થાય છે. પરિવારના બૈરા છોકરા હોય તે ઉજાગરા કરવા પડે છે કે હારું શું થશે, શું થશે. મેં એવો સરકારને પ્રશ્ન પૂછ્યો કે ભાવનગર જિલ્લામાં, કેમ કે હું ભાવનગરનો, લેખિતમાં પૂછ્યું કે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામમાં કેટલા લોકો સરકારી જમીન પર મકાન બનાવીને રહે છે? ગુજરાતની ભાજપની સરકારે મને એવો લેખિત જવાબ આપ્યો કે ભાવનગર આખા જિલ્લાના કોઈ પણ તાલુકાના એક પણ ગામમાં કોઈ પણ માણસ સરકારી જમીનમાં નથી રહેતો, બધાને ઘરના બંગલા છે. લેખિતમાં આપ્યું છે, મારી પાસે લેખિત છે. કોઈ ભાજપ વાળો એમ કે ગોપાલ ખોટું બોલે છે, બે જાવ આમો મોરે મોરો કરી નાખવાનો થાય છે. મને લેખિતમાં એમ આપ્યું કે ભાવનગર જિલ્લાના એક પણ ગામમાં
કોઈ માણસ સરકારી જમીન ઉપર રહેવાનો નથી, કેમ કે હવને ઘરના બંગલા છે. પિથલપુરમાં આવું છે કે લોકો રહે છે મજબૂરીમાં, કેમ કે ઘરનું મકાન નથી. બાપ દાદાનું જૂનું મકાન હોય, પછી દાદાને 2 દીકરા હોય, એને 3 દીકરા, એને 4 દીકરા, બધા માટે મકાન હોય નહીં. તો કેટલાક લોકોએ લાચારીમાં ગામની બહાર ઝૂંપડું બનાવવું પડે, અને એનો લાભ દર ચૂંટણીમાં ભાજપ વાળા લઈ જાય. ઈ પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો કે કોઈ ઝૂંપડામાં રહેતું નથી, હવના બંગલા બંધાઈ ગયા. મોદીજીના રાજમાં હવ લીલા લહેર કરે. હવે તમે જો લીલા લહેર કરતા હોય તો દઈ દેજો મત ભાજપને, અને બંગલા ન બન્યા હોય તો દઈ દેજો ખાવડાને મત. એવી વિનંતી આખા ગામને કરું છું. ખૂબ લાંબી વાત થઈ ગઈ છે, પણ ટૂંકી અને સમજવા જેવી એટલી જ વાત છે કે જુવાનિયા જવાબદારી લ્યો બાપા. પ્રશ્ન છે એ કકડાટ કરવાથી કઈ મુદ્દો નથી. પ્રશ્નને સોલ્વ કરવાની જવાબદારી એક એક માણસે લેવી પડશે. આ અમારા ઉમેદવારોએ જવાબદારી લીધી છે કે અમે કંઈક આ વિસ્તાર માટે હવે આગળ વધીને કામ કરશું. તમે એને જીતાડવાની જવાબદારી લ્યો. તમે તમારી ગામ પૂરતી જવાબદારી લ્યો, ઈ 2 ગામ પૂરતી જવાબદારી લે, હું 5 જિલ્લા પૂરતી જવાબદારી લઉં, વિશુદાન આખા ગુજરાતની જવાબદારી લઈને હંધાય થોડું થોડું ભાગે પડતું કામ કરશું ને, તે દી આ 30 વર્ષની ગંદકી હાવણાથી સાફ થાય, બાકી એમના નહીં થાય. હવે જવાબદારી સંભાળો મતદાનના દિવસે, અને આપણો એક મત આપી દીધો ને કામ પૂરું થયું એમ નહીં. છાનામાના ખાનગીમાં કોઈને ખબર ન પડે એમ 10 મત આપણે આપણા કુટુંબ પરિવાર હગાવાલાના આમ આદમી પાર્ટીમાં હાવડામાં નખાવવા પડશે દોસ્તો. કેમ કે ભાજપ વાળા ચોરીથી મત નખાવે, આપણે તો સાચા મત નખાવાના. અને એટલે તમે બધાય આ વિસ્તારના અમારા બધા ઉમેદવારો તમે ઓળખો જ છો, બધાને આપણા ગામના જ છે, બધા અડકે પડકે. એ બધાને આશીર્વાદ આપો, સાવરણાના નિશાન ઉપર મત આપો, અમને એક તક આપો. યુવાન ભણેલ ગણેલ માણસો આવે તો કેવું કામ થાય એનો તમે કે 1.5 વર્ષ ખતરો કર્યો. 27 પાછી ચૂંટણી છે, અમને મત દેવો, ભાજપ વાળાને તરત સુધરવો છે, 2-2.5 વર્ષ એને સુધરવાની તક મળશે, અને અમને 2.5 વર્ષ કામ કરવાની તક મળશે. તો તમને 27 ખબર પડે કે આ 2 માં કયો લાવવો. 2 ના ખતરા થઈ ગયા. એટલે હું આવા વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું. આટલા બધા જણાએ આટલી ધીરજ ગંભીરતાથી મારી વાત સાંભળી, મારા માટે બહુ ગર્વની બાબત છે કે અમને તમે સાંભળ્યા. અત્યારે કોઈ કોઈનું સાંભળે નહીં એવો જમાનો છે, અને એમાંય તમે મારી વાત સાંભળી એટલે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય! જવાન જય જવાન! ખૂબ ખૂબ આભાર.